ચાલો બાળકો, તાલી, ગોઠણ અને અદબ. બાળકો, આજે તો આપણે સરસ મજાની એક કબૂતરભાઈ અને કીડીબેનની વાર્તા કરવી છે. તમને બધાની વાર્તા સાંભળવી ગમે છે ને? બહુ સરસ. હવે તમે બધાએ કબૂતરભાઈને જોયા છે? કબૂતર કેવું બોલે? વેરી ગુડ સિદ્ધરાજભાઈ, ઘૂ 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 એવું બોલે. અને કીડીબેનને જોયા છે? કીડીબેનનો કલર કેવો હોય? કાળો. વેરી ગુડ સિયાબેન. અને બીજો કલર કેવો હોય? લાલ. વેરી ગુડ. કાળા કલરની કીડી અને લાલ કલરની કીડી. કાળા કલરની કીડી આપણને કરડે નહીં, અને લાલ કલરની કીડી ચટાક દેખાનો ચટકો ભરલી ને આપણને. હા, ચાલો તો આપણે વાર્તા ચાલુ કરશું. જો એક જંગલ હતું. જંગલને કાંઠે એક નદી વહેતી હતી. નદીની પાસે એક ઝાડ હતું. ઝાડ ઉપર કબૂતરભાઈ રહે, અને ઝાડની નીચે દરમાં વેરી ગુડ સિયાબેન, કીડીબેન રહેતા હતા. હવે એક વખત તો ખૂબ વરસાદ આવ્યો અને નદીમાં તો પૂર આવી ગયું. એમાં કીડીબેનનું દર તો તણાઈ ગયું. કીડીબેને પાણીના વેણમાં તણાવા માંડ્યા. એમ થયું કે હવે તો કીડીબેન નક્કી મરી જશે. પણ કબૂતરભાઈ ઉપર બેઠા જોવે બધું. કબૂતરભાઈ તો ફટ દેખાણું ડાળ ઉપરથી પાંદડું તોડી અને નીચે નાખ્યું, અને કીડીબેન પાંદડા ઉપર ચડી ગયા. તરતા કીડીબેન તો કિનારા ઉપર ચડી ગયા. પછી કીડીબેને તો કબૂતરભાઈને કીધું કે કબૂતરભાઈ, આજે તમે મારી મદદ કરી છે, હું પણ તમારી મદદ કરીશ. હવે એવામાં એવું થયું, થોડાક દિવસ પછી એક શિકારી આવ્યો, અને એણે તો તીર ચડાવ્યું. એને એમ થયું કે આ કબૂતરનો હું શિકાર કરી લઉં. એમ થયું કે આજે તો કબૂતરભાઈ ગયા. પણ ત્યાં તો કીડીબેન નીચે દરમાં બેઠા બધું જોતા હતા. કીડીબેન તો તડપડ આવ્યા અને શિકારીના પગમાં ચટાક દેખાનો ચટકો ભરી લીધો. એવા શિકારીભાઈ તો હલી ગયા અને નિશાન ચૂકી ગયા. કબૂતરભાઈ તો ઝાડ ઉપરથી ઉડી ગયા અને બચી ગયા. તો હવે આ વાર્તા ઉપરથી આપણને શું જાણવા મળે? કે જો સંપ હોય તો કાંઈ નુકસાન થાય નહીં આપણને. તો આપણે બધાય સાથે કેમ રહેવું જોઈએ? સંપીને રહેવું જોઈએ. કેવું? સંપીને રહેવું જોઈએ. કોઈ સાથે ઝઘડો કરવો જોઈએ? એકાબીજાની મદદ કરવી જોઈએ. શું કરવું જોઈએ? એકાબીજાનું શું કરવું જોઈએ? મદદ કરવી જોઈએ. ચાલો બાળકો, બધાયને વાર્તા ગમી? તો એકવાર તાલી પાડી દો જોઈ.